જય શ્રી રામ. ગોંડલ સર ભગવતસિંહજીના રાજ વખતની આપણી ભૂરા બાવાની જે જગ્યા હતી, ઐતિહાસિક ધરોહર કે જે આપણી સંસ્કૃતિ અને વિરાસત હતી, તેને આજે છેલ્લા 57 દિવસથી આપણે રિનોવેશન કરી રહ્યા છીએ. આપણે નાગરિક બેંકના ચેરમેન અને ગોંડલ ભાજપના આગેવાન મવડી મંડળ એવા અશોકભાઈ પીપળિયાના માર્ગદર્શન હેઠળ ભોજપરા યુવક મંડળ જે 57 દિવસથી આ ભૂરા બાવાના ચોરાનું એટલે કે રામજી મંદિરનું જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ. આ ખૂબ જ એક ઐતિહાસિક જગ્યા છે કે જેમ આપણે નાના નાના ગામમાં પહેલાં ચોરા હતા, એમ ગોંડલ શહેરનો મુખ્ય ચોરો કહેવાય રામજી મંદિર એટલે કે ભૂરા બાવાનો ચોરો. જ્યારે સંતો અહીંથી નીકળતા ત્યારે રાતવાસો પણ કરતા, તેમને રહેવાની અને ભોજનની વ્યવસ્થા પણ અહીંયા થતી, વર્ષો સુધી થતી. ધીમે ધીમે અત્યારે જ્યારે આપણે 22 તારીખે અયોધ્યામાં રામલલાનું પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, અયોધ્યામાં જેમ રામલલા પધારવાના છે, તે જ તારીખે ગોંડલમાં પણ આપણે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા ભૂરા બાવાના ચોરે રાખેલી છે. તેનું ભવ્ય અને દિવ્ય આયોજન પણ કરેલું છે. 21 તારીખે શોભાયાત્રા રાખેલી છે. ત્યારબાદ 21 તારીખે સાંજે હાલાલી રાસ ગરબાનું પણ આયોજન છે અને 22 તારીખે લોક ડાયરાનું પણ આયોજન છે. તો ગોંડલની સર્વે ધર્મપ્રેમી જનતાઓને ભોજપરા યુવક મંડળ અને નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયાનું આમંત્રણ છે કે સર્વ ધર્મપ્રેમી જનતા આવે અને આ ગોંડલનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રામજી લલાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અને આપણી જે ધર્મપ્રેમી જનતા છે, આપણા ધર્મપ્રેમી અલગ અલગ કાર્યક્રમો છે તે નિહાળે અને સૌ આમાં સહભાગી બને અને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બને. જય શ્રી રામ.